નમસ્કાર દર્શક મિત્રો, આજે એક સંવેદનશીલ મુદ્દા પર વાત કરવી છે. સંવેદનશીલ એટલા માટે છે કે પાકિસ્તાનને સ્પર્શે છે. અગત્યનો એટલા માટે છે કે આપણી અને પાકિસ્તાન બંનેની વિદેશ નીતિને સ્પર્શે છે. અને એમાં પાકિસ્તાન ક્યાં ઊભું છે અને કઈ રીતે એક મ્યાનમાં ચીન અને અમેરિકા નામની બે તલવારોને એ રમાડે છે, એનું અત્યંત રસપ્રદ ઉદાહરણ એટલે પાકિસ્તાનની વિદેશ નીતિ છે. અત્યાર પહેલા આપણે જોયું તેમ પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે લશ્કરી સંધિ કરી. એક બીજા દેશને કોઈ પણ હુમલો કરે તો બીજો દેશ હાજર થઈ જાય એના રક્ષણમાં, તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી. એ સિવાય પાકિસ્તાનના લશ્કરી વડાને અમેરિકાના પ્રમુખે પોતાની સાથે ભોજન માટે નિમંત્ર્યા. સૈન્યમાં હોદ્દા પર ચાલુ હોય તેવા પાકિસ્તાનના કોઈ પણ લશ્કરી વડાને અમેરિકન પ્રમુખે પોતાની સાથે ભોજન માટે નિમંત્ર્યા હોય એવો આ ઐતિહાસિક અને પહેલો બનાવ હતો, જે પ્રમાણે નાસિર દ્વારા અમેરિકન પ્રમુખ સાથે ભોજન લેવામાં આવ્યું. ત્યાર પછીની વાત કરીએ તો અમેરિકાએ પાકિસ્તાનને તરફી રાગ વગાડ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું કે ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ, અને દોસ્તો આને યુદ્ધ હું નથી કહેતો, યુદ્ધ હતું પણ નહીં, આ સ્કર્મિશ કહેવાય, છમકલું કહેવાય. બે દેશો વચ્ચે યુદ્ધ જાહેર થાય તેને યુદ્ધ કહેવાય. એ વખતે મિલિટરી મોબિલાઇઝ થાય અને બંને દેશો વચ્ચેના સંબંધો એક ચોક્કસ મર્યાદા ઉપર આવીને થોભી જાય. આ છમકલું હતું. ભારત કહે છે તેમ ઓપરેશન સિંદૂર પાકિસ્તાનના આતંકવાદી થાણાઓને સાફ કરવા માટેનું હતું, જ્યારે પાકિસ્તાન કહે છે તેમ એણે એનો જડબાતોડ વળતો જવાબ આપ્યો હતો. સાચું ખોટું જે હોય તે, પણ ટ્રમ્પે મેં કહ્યું અને આ બે દેશો સમજી ગયા, સંપી ગયા અને એ રીતે એક યુદ્ધ થતું રહી ગયું. એ 1.5 ડઝન કરતા વધારે વાર સ્ટેટમેન્ટ કર્યું. એમાં ફાયદો પાકિસ્તાનને છે, એમાં કોઈ શંકા નથી. અહીંયા પણ વિદેશ નીતિના મોરચે પાકિસ્તાન મુઠ્ઠી ઊંચેરું પુરવાર થયું છે. ત્યારે આજે જે વાત કરવી છે દોસ્તો, એ બે વિધાનોને લઈને વાત કરવી છે. પહેલું વિધાન છે ખ્વાજા આસિફ, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીનું. એ એવું કહે છે કે ચીન અમારું આધારભૂત સાથી અને પાડોશી છે. ખ્વાજા આસિફ કહે છે ચીન અમારું આધારભૂત સાથી અને પડોશી છે. બીજું સ્ટેટમેન્ટ છે તે શાહબાઝ શરીફ, પાકિસ્તાનના વડાપ્રધાનનું છે. એ એવું કહે છે કે કાશ્મીર મુદ્દાના ઉકેલ વગર ભારત પાકિસ્તાન વચ્ચે લાંબા ગાળાના શાંતિપૂર્ણ સંબંધો અને ટકાઉ શાંતિ શક્ય નથી. આ બંને મુદ્દા ભારત માટે અગત્યના છે. ચીન પાકિસ્તાનનું આધારભૂત સાથી છે અને વર્ષોથી એ લોકોના સંબંધો અને સમજ જોડાયેલા છે. ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ લંડનને આપેલા આ ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી એવું કહે છે કે 80% છેલ્લા 4 વર્ષમાં અમને જે શસ્ત્રો અને સામગ્રી મળ્યા તે ચીન પાસેથી મળ્યા છે. અમારી સબમરીનો ચીનની છે. આ ચિંતાનો વિષય છે. આપણે પુતિન અને ટ્રમ્પ સાથે ફોટા પર, પુતિન અને શી જિનપિંગ સાથે ફોટા પડાવીએ અને એમ માનીએ કે અમેરિકાના પેટમાં ફાળ પડી, તો આ વિધાન સાંભળ્યા પછી તો આપણા પેટમાં ફાળ પડવી જોઈએ. દોસ્તો, વાત શું છે એની ચર્ચા કરીએ. તાજેતરમાં પાકિસ્તાની સૈન્યના વડા મુનીર તેમજ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વ્હાઇટ હાઉસ ખાતે બંધ બારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા. બંને જણા બંધ બારણે મળ્યા, 2 કલાક માટે મળ્યા અને સાથે ભોજન લીધું. નાનો સૂનો બનાવ નથી. આ બનાવ બન્યો ત્યારે પ્રોટોકોલની એસી તેસી કરી અગાઉ નાસિરને ડોનાલ્ડ ટ્રમ્પે ભોજન માટે નિમંત્ર્યા હતા. આ બીજી વખત મળ્યા, અને બીજી વખત મળ્યા ત્યારે એ વખતે અમેરિકાના ઉપપ્રમુખ વેન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એટલે વિદેશ મંત્રી બંને પણ હાજર હતા. એટલે આ મંત્રણાઓ કેટલી ગંભીર હતી એનો આપણને ખ્યાલ આવે.
આ મીટિંગ પરથી અમેરિકા અને પાકિસ્તાન એકબીજાથી વધુ ને વધુ નજદીક આવતા જાય છે તે બાબતમાં કોઈ શંકા હવે રહેવી જોઈએ નહીં, અને એ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આ પહેલા પણ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મુનીરને બધા પ્રોટોકોલની એસી તેસી કરી ભોજન માટે નિમંત્રી ચૂક્યા છે. એટલું જ નહીં, એમની વાર્ષિક પરેડમાં પણ વિશિષ્ટ મહેમાન તરીકે મુનીરને આમંત્રણ મળ્યું હતું. આ પરેડની સલામી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ લેતા હોય છે, એટલે આ પરેડમાં આમંત્રણ મળવું એ પાકિસ્તાન સાથેની એમની વધતી જતી નિકટતાનું સૂચક છે. બીજી બાજુ અમેરિકા અને ચીન સાથે 36નો આંકડો છે. એ તો જગજાહેર વસ્તુ છે. અમેરિકા અને ચીન સાથે 36નો આંકડો છે એવું આપણે માનીએ છીએ. હકીકતમાં આપણા ઉપર 50% ટેરિફ નાખ્યા, મંત્રણાઓ ચાલતી હતી છતાં પણ ચીનના ઉપર ટેરિફ નથી નાખ્યા હજુ સુધી, લંબાવે જ રાખે છે. તો આપણે અમેરિકાથી દૂર છીએ કે ચીન અમેરિકાથી દૂર છે? ચીનને કન્સેશન આપ્યા છે, આપણા ઉપર 50% ટેરિફ નાખ્યા છે. અને હમણાં બીજો પણ એક મુદ્દો હું લઈને આવવાનો છું તમારા સામે. એક બિલ આવ્યું છે અમેરિકન સંસદમાં, જે પ્રમાણે આઉટસોર્સિંગ પર ટેક્સ નાખવાનો પ્રપોઝલ છે. એટલે અમેરિકા બે ધડક રીતે ભારતના વિરુદ્ધ આગળ વધતું જાય છે. ચીનના માટે પણ એ એટલું ક્રૂર નથી જેટલું ભારત માટે છે. એને એક વખતે આપણા નાગરિકોને જે ગેરકાયદેસર ત્યાં રહેતા તેને બેડી અને પગમાં બેડીને હાથમાં હથકડી પહેરાવી અને ગમે તેવું ખાવાનું આપી અને લશ્કરી વિમાનમાં ઢોરની માફક પૂરીને ભારત નિકાસ કર્યા. આ યોગ્ય નથી થયું. H1B વિસા માટે $1 લાખ ફી કરી નાખી. નવા ધોરણો વધારે કડક કર્યા એડમિશન માટેના પણ. આ પણ ભારતને અનુકૂળ આવે નહીં એવી વસ્તુ છે. ત્યારે અમેરિકા અને ચીન સાથે 36નો આંકડો છે એ વાત સાચી, પણ આ કારણથી ચીન અથવા બ્રિક્સ દેશોની નજીક જે જાય એટલે એ પાડવાનો આપણે ચીનની તરફ નજીક નહીં જવાનું, બ્રિક્સ દેશોની નજીક નહીં જવાનું, બ્રિક્સની કરન્સીની વાત નહીં કરવાની. ટ્રમ્પે ખુલ્લેઆમ ધમકી ઉચ્ચારી છે કે જો કોઈ બ્રિક્સની કરન્સી અંગે વાત કરશે જે કોઈ દેશ, અને આપણે એ કરી છે રશિયામાં જ્યારે મિટિંગ થઈ બ્રિક્સની, ત્યારે આપણા પ્રધાનમંત્રીના ભાષણમાં આ વાત ઉચ્ચારવામાં આવી હતી. અને અમેરિકાએ કહ્યું કે જે કોઈ ડોલરના સામે બ્રિક્સ કરન્સી ઊભી કરવાની વાતને ટેકો આપશે તેને અમે 100% ડ્યુટી નાખી અને એના ઉપર સેકન્ડરી સેન્કશન પણ નાખીશું. એટલે બ્રિક્સની બાજુમાં નહીં જવાનું, ચીનની બાજુમાં નહીં જવાનું, પણ એ પાડવાનું કોને? આપણે પાડવાનું. અમેરિકા ચીનની બાજુમાં જાય એનો વાંધો નહીં, એ શી જિનપિંગ સાથે મંત્રણાઓ કરે, એના વિદેશ મંત્રીને મળે, એના સામે વાંધો નહીં. એટલે આ પરિસ્થિતિમાં જેનું આદર્શ ઉદાહરણ હાલમાં ભારત અમેરિકાના સંબંધો છે, આપણે જે વાત કરી તેનું, સિક્કાને ત્રીજી બાજુ નથી હોતી. આપણે સિક્કો લઈએ કોઈ પણ તો ઉછાળીએ તો કિંગ ક્રોસ થાય ને, કાં તો કિંગ પડે કાં તો ક્રોસ પડે. આપણે ગુજરાતીમાં એને કાં તો વાઘ પડે કાં તો કાંટો પડે, બે જ પડે ને. મારો એક હોસ્ટેલમેટ છે, એને નવી વ્યાખ્યા કાઢેલી. એને કહેલું કે પરીક્ષા આવે એટલે ફિલ્મ જોવા નહીં જવાનું, અને એ માટે એક સિક્કો ઉછાળવાનો આપણે. તો કે શું કરવાનું? તો કે જો વાઘ પડે તો હિન્દી ફિલ્મ જોવાની, કાંટો પડે તો અંગ્રેજી ફિલ્મ જોવાની, અને જો સિક્કો ઉભો રહે પોતાની ધાર પર તો વાંચવાનું. હવે તમે સમજી શકો છો કે શું પરિણામ આવે. પણ આ સિક્કાની બે બાજુઓ કરતા સિક્કાની ત્રીજી બાજુ અત્યારે મહત્વની પુરવાર થઈ રહી છે. સિક્કાને ત્રીજી બાજુ નથી હોતી, એટલે ટોસ ઉછાળો તો કાં તો વાઘ પડે કાં તો કાંટો પડે. આ કિસ્સામાં સિક્કો ધાર પર ઉભો રહી ગયો છે. આ પેલું પરીક્ષા વાંચવા બેસવા જેવી વાત થઈ. આ કિસ્સામાં સિક્કો ધાર પર ઉભો રહી ગયો છે. એની એક બાજુ ચીન છે, બીજી બાજુ અમેરિકા છે, અને ધાર એ પાકિસ્તાન છે. એ ધાર એટલે પાકિસ્તાન. પાકિસ્તાનના અમેરિકા સાથેના મધુર સંબંધની વાત તો આપણે કરી ગયા. ટૂંક સમયમાં આપણે એવું સાંભળીએ કે ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે પધારવાના છે, તો એમાં નવાઈ પામવા જેવું નહીં હોય. એ પણ થશે. બાત અબ નીકળી હૈ તો દૂર તક જાયગી.
પાકિસ્તાનના અમેરિકા સાથેના મધુર સંબંધોની વાત કરીએ તો આપણે ટૂંક સમયમાં એવું સાંભળીએ કે ટ્રમ્પ પાકિસ્તાનની મુલાકાતે જવાના છે, તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. શરીફ અને મુનીર બંધ બારણે ટ્રમ્પને મળ્યા. તેના બીજા જ દિવસે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું ધી ફાઇનાન્શિયલ એક્સપ્રેસને આપેલ મુલાકાતમાં વિધાન છે, ચાઇના વોઝ એન્ડ વિલ બી પાકિસ્તાન્સ ટોપ એલાઇઝ. ચાઇના વોઝ એન્ડ વિલ બી પાકિસ્તાન્સ ટોપ એલાઇઝ. એટલે ચાઇના એટલે ચીન, અર્થાત ચીન ભૂતકાળમાં હતું, ભવિષ્યમાં પણ પાકિસ્તાનનું ટોચનું સાથી બની રહેશે. અમેરિકા સાથે પાકિસ્તાનના પ્રમુખ શાહબાઝ શરીફ અને સેનાધ્યક્ષ મુનીર છાનગપતિયા કરી જમી આવે, બંધ બારણે ચર્ચાઓ પણ કરી આવે, એનાથી ચીનના પેટનું પાણી હાલતું નથી. પણ આપણા વડાપ્રધાન બ્રિક્સની કરન્સી બાબતમાં કંઈક ભાષણ કરે રશિયામાં તો એમને મરચા લાગે છે. એટલે આ બેવડા કાટલા અમેરિકા ભારત અને ચીન માટે રાખે છે એનો દાખલો છે. પાકિસ્તાન અને ચીન કે પાકિસ્તાન અમેરિકા વચ્ચેની નિકટતામાં કોઈ ફેરફાર આવવાનો એવું પાકિસ્તાનના ખ્વાજા આસિફનું કહેવું છે કે અમારી ચીન સાથેની નીતિમાં કે અમેરિકા સાથેની નીતિમાં અથવા નિકટતામાં કોઈ ફેરફાર નહીં આવે. વિદેશ નીતિના ભલભલા નિષ્ણાતોને ચક્કર આવી જાય એવું વિધાન છે. એક મ્યાનમાં આપણે કહીએ છીએ કે બે તલવાર ના રહે, પણ પાકિસ્તાન એક મ્યાનમાં બે તલવાર નામે ચીન અને અમેરિકાને સિફતાઈપૂર્વક રાખી રહ્યું છે અને બંનેને રમાડી રહ્યું છે. બ્રિટિશ અમેરિકન જર્નાલિસ્ટ મહેદી હસન દ્વારા એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનના ચીન અને અમેરિકા સાથેના સંબંધો બાબત તમારે શું કહેવું છે, ત્યારે આસિફનો બેધડક જવાબ હતો કે કૂટનીતિના નિષ્ણાતોને પણ ભૂ પિતા કરી દે તેવો હતો. આસિફે જે જવાબ આપ્યો એ કૂટનીતિના ભલભલા નિષ્ણાતોને પણ ભૂ પિતા કરી દે તેવો હતો. એણે કહ્યું કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો હવાલો આપી, હસને એને પ્રશ્ન પૂછ્યો હતો, હવાલો આપ્યો હતો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટનો. એણે કહ્યું કે પાકિસ્તાને પોતાના શસ્ત્ર સરંજામની છેલ્લા 4 વર્ષમાં 80% જેટલી ખરીદી ચીન પાસેથી કરી છે. છેલ્લા 4 વર્ષમાં 80% જેટલા શસ્ત્રો ચીન પાસેથી ખરીદ્યા છે. એટલે આપણે એસસીઓમાં, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં શી જિનપિંગને ગળે મળ્યા અથવા તો એના હાથમાં હાથ નાખીને જે છાનગપતિયા કર્યા કે જે કર્યું તારા મૈત્ર રચ્યું, તે ચીને છેલ્લા 4 વર્ષમાં પાકિસ્તાનને એની પાસેના 80% શસ્ત્રો આપ્યા છે. અને ચીન આ યુદ્ધમાં, જે યુદ્ધ નહીં કહું પણ આ સ્કર્મિશ અથવા છમકલામાં પાકિસ્તાનને બરાબર મદદ કરી રહ્યું હતું. ચીનના જ શસ્ત્રો આપણા સામે વપરાતા હતા, એમાં કોઈ શંકા નથી, એવું બધા નિષ્ણાતો પણ કહે છે. તારે આ બાબતમાં તમારે શું કહેવું છે, કે તમે છેલ્લા 4 વર્ષમાં 80% શસ્ત્રો ચીન પાસેથી ખરીદ કર્યા છે, ત્યારે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી કહે છે કે અમને એની ચિંતા નથી, કારણ કે 1950ના દાયકાથી ચીન સાથેના અમારા સંબંધો વિવિધ ચકાસણીમાં ખરા ઉતર્યા છે. બંને દેશો વચ્ચે એકબીજા માટે ઊંડી સમજ અને લાગણી પ્રવર્તે છે, અને એટલે અમે અમેરિકાની નજીક જઈએ છીએ, તેનાથી ચીન સાથેના અમારા સંબંધોમાં કોઈ ફરક પડશે નહીં. પાકિસ્તાન અમેરિકાની નજીક જાય તેના કારણે 1950થી બંને દેશો વચ્ચે જે સમજદારી ભર્યા સંબંધો પ્રવર્તે છે એમાં કોઈ જ ફરક નહીં પડે. અમે અમેરિકા સાથે ગાઢ સંબંધો રાખીએ, તેમાં ચીનને કોઈ જ વાંધો નથી. વાતને આગળ વધારતા પત્રકાર હસને જ્યારે પ્રશ્ન કર્યો કે પાકિસ્તાન પોતાનું વ્યૂહાત્મક ભવિષ્ય કોની સાથે જોઈ રહ્યું છે, અમેરિકા સાથે કે ચીન સાથે? જો આ પત્રકારો છે ને ખાંખોદ કરવામાં નિષ્ણાત હોય છે, એટલે એક પ્રશ્નમાં પેલો હલવાય નહીં તો બીજો પૂછે. એટલે એને પૂછ્યું કે ભાઈ લાંબા ગાળે તમારું વ્યૂહાત્મક ભવિષ્ય તમે કોની સાથે જુઓ છો, અમેરિકા સાથે કે ચીન સાથે? સાઉદી અરેબિયા ઉપર અમેરિકાનો પ્રભાવ વધારે છે, તમે અમેરિકા સાથે સંધિ કરી છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજદીક જઈ રહ્યા છો, તમારા લશ્કરી વડાને ભોજન માટે બોલાવે છે, અને હજુ યુનોમાં ભાષણ કરવા માટે 4 દિવસ પહેલા જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ગયા, ત્યારે 2 કલાક બંધ બારણે જેડી પેન્સ અને વિદેશ મંત્રીની હાજરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી છે. તો તમે લાંબા ગાળે તમારા વ્યૂહાત્મક સંબંધો કોની સાથે જુઓ છો?
ગુગલી બોલ છે. પણ આ પ્રશ્નના જવાબમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું તેને આપણે ધ્યાને લેવા જેવું છે. એણે કહ્યું કે ભૂતકાળમાં અને આજે પણ તેમજ આવનાર ભવિષ્યમાં, એટલે ભૂતકાળમાં, ગઈકાલ, આજ અને આવતીકાલ, ભૂતકાળમાં, આજે પણ અને આવનાર ભવિષ્યમાં ચીન અમારું આધારભૂત સાથી અને વિશ્વાસપાત્ર સાથી રહ્યું છે અને રહેશે. ચીને અમને દરેક પ્રકારના શસ્ત્રો પૂરા પાડ્યા છે. અમારું એરફોર્સ, સબમરીન અને વિમાનો ચીનની દેન છે. અમારી સબમરીન ચીન પાસેથી આવી છે અને અમારી પાસેના શસ્ત્રોનો મોટો ભાગ ચીન પાસેથી ખરીદ્યો છે. એકબીજા સાથેનો અમારો સંરક્ષણ ક્ષેત્રીય સહકાર વધી રહ્યો છે. અમેરિકા જેવા બીજા દેશોની બિન આધારભૂત નીતિને કારણે અમે ચીનને પકડી રાખ્યું છે. અમેરિકાને બિન આધારભૂત પણ કહ્યું. જુઓ, મજા જુઓ. જેને ડોનાલ્ડ ટ્રમ્પ રીઝવવાનો આટલો પ્રયત્ન કરી રહ્યા છે એને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી કહે છે કે આ સંબંધો બિન આધારભૂત અથવા બિન ટકાઉ છે, જ્યારે ચીન સાથેના અમારા સંબંધો ટકાઉ છે. એણે અમને મિલિટરી સહયોગ આપ્યો છે. અમારી પાસેના 80% શસ્ત્રો છેલ્લા 4 વર્ષમાં જે ખરીદાયા તે ચીનની દેન છે અને ચીન અમારું વિશ્વાસપાત્ર સાથી છે. ઓપરેશન સિંદૂર વખતે પણ સેટેલાઇટ થકી જે ઇન્ટેલિજન્સ પાકિસ્તાનને પૂરી પાડવાનું કામ ચીને કર્યું હતું એવી સ્પષ્ટ વાત નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી છે. એટલે અમે ચીનના તો ખાસ દોસ્તાર છીએ, મજબૂત છે અમારા સંબંધ. અમેરિકા સાથેના સંબંધો બહુ આધારભૂત નથી. આવું કહ્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ જમવા બોલાવી શકે 2 વખત અને આપણા સામે ફૂંફાડા મારે. આવું કેમ બને? આ પાકિસ્તાનની વિદેશ નીતિનો વિજય છે, કૂટનીતિનો વિજય છે. એકબીજા સાથે અમારો સંરક્ષણ ક્ષેત્રીય સહકાર વધી રહ્યો છે. ચીન, પાકિસ્તાન બે એકબીજા સાથે સંરક્ષણ ક્ષેત્રે વધુને વધુ સહકાર કરી રહ્યા છે. ચીન સાથે અમારે સંબંધો પહેલા હતા એનાથી વધુ ગાઢ બન્યા છે. એનું મુખ્ય કારણ અમેરિકા જેવા બીજા દેશોની બિન આધારભૂતતા છે. સમજો, આ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી કહે છે કે ચીન સાથે અમારા સંબંધો પહેલા હતા એના કરતા વધારે ગાઢ બન્યા છે. અને એનું પાયાનું કારણ એ છે કે અમેરિકા બિન આધારભૂત છે. અમેરિકાનું કઈ ઠેકાણું નહીં. આજે અમારી સાથે છે, કાલે ના પણ હોય. અમેરિકા પોતાની અનુકૂળતા પ્રમાણે સંબંધો રાખે છે, જ્યારે ચીન લાંબા સમય સુધી જેને અમે ચકાસ્યા છે, નાણ્યા છે, એવો અમારો એક વિશ્વાસપાત્ર સાથી છે. બીજું પણ કહે છે સંરક્ષણ મંત્રી, અમારી સરહદ ચીન સાથે છે અને ભૌગોલિક રીતે અમે ચીન સાથે નજદીક છીએ. આમ જે કહેવાનું હતું તે બધું જ કહી દીધું. પાકિસ્તાનની સરહદથી ચીન સાથે જોડાયેલું છે, ભૌગોલિક રીતે ચીન સાથે જોડાયેલું છે. લશ્કરી સહકારની દ્રષ્ટિએ 80% છેલ્લા 4 વર્ષમાં શસ્ત્ર સરંજામ, વિમાન, સબમરીન અને ચીનનું આ નૌકા ક્ષેત્રે જે પ્રદાન છે. આજે ચીન પાસે દુનિયાનું સૌથી વધુ તાકાતવર નૌકાદળ છે અને એની સબમરીનો બાંધવાની, ફ્રિગેટ બાંધવાની, બીજા વોરશિપ્સ બાંધવાની ક્ષમતા ખૂબ જ ઊંચી છે. ત્યારે એમને 80% શસ્ત્રો છેલ્લા 4 વર્ષમાં ચીને આપ્યા છે. પાકિસ્તાનને મજબૂત લશ્કરી રીતે કરવાનું કામ કોઈએ કર્યું હોય તો ચીને કર્યું છે, અમેરિકાએ નથી કર્યું. એટલે ચીન સાથેના અમારા સંબંધો વધુ ગાઢ બન્યા છે એવું એના સંરક્ષણ મંત્રી આસિફ કહે છે. આની સરખામણીમાં અમેરિકા સાથેના અમારા સંબંધો બિન આધારભૂત છે. અમેરિકા કોઈની પણ સાથે આધારભૂત સંબંધો રાખતું નથી. કદાચ ઇઝરાયલ સાથે રાખે છે, તે પણ એની સવલત પ્રમાણે રાખે છે. એટલે આસિફ કહે છે કે અમેરિકાની વિશ્વસનીયતા બાબતમાં શંકા છે, એના સંબંધો બિન આધારભૂત છે. પણ ચીન અમારું આધારભૂત સાથી છે. છેલ્લા 4 વર્ષમાં 80% મિલિટરી સરંજામ અને બીજી ચીજવસ્તુઓ ચીને અમને પૂરી પાડી છે. અમેરિકા જેવા બીજા દેશોની સરખામણીમાં ચીન આધારભૂત છે એટલું જ નહીં, પણ અમારું પાડોશી પણ છે. અમે ચીન સાથે સરહદ તેમજ ભૌગોલિક રીતે સંકળાયેલા છીએ. એટલે ચીન અમારું પાડોશી છે, અમેરિકા નથી.
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી અમેરિકા બિન આધારભૂત છે એમ કે છે. તમે એની હિંમત જુઓ. અને છતાંય અમેરિકા સાથે એમના સંબંધો ગાઢ છે. આપણે આવું તો કંઈ કહ્યું નથી. આપણે હંમેશા અમેરિકાને આપણું મિત્ર રાષ્ટ્ર કહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી એમ કહી શકે કે અમેરિકા બિન આધારભૂત છે, ચીન સાથેના અમારા સંબંધો 1950થી છે અને એ સમયની સરાહને સાચા ઉતરેલા સંબંધો છે, એટલે વધુ ગાઢ બન્યા છે. એનું મુખ્ય કારણ અમેરિકા જેવા બીજા દેશોની બિન આધારભૂતતા છે. આની સરખામણીમાં ચીન આધારભૂત છે, તેમજ અમારું પાડોશી પણ છે. અમે ચીન સાથે સરહદ તેમજ ભૌગોલિક રીતે સંકળાયેલા છીએ. તાજેતરમાં સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલ સંરક્ષણ કરાર અંગે આ ઇન્ટરવ્યુ દરમિયાન ખ્વાજા આસિફે વાત કરી અને કેટલાક મુદ્દાઓ ઉપર ચર્ચા પણ થઈ, કારણ કે પત્રકારના હાથમાં આવા સંવેદનશીલ મુદ્દાઓ આવે એટલે એના ઉપર ચર્ચા થયા વગર રહે નહીં. એટલે એ વાત કરી એમણે. અને એની સાથોસાથ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન, જે અત્યારે જેલમાં છે, એમના જેલવાસ અંગે પણ ચર્ચાઓ થઈ. આસિફનું એવું કહેવું હતું કે ઘણા લાંબા સમયથી અમારે અમેરિકા સાથે ચઢાવ ઉતાર આવે એવા સંબંધો રહે છે. બ્લો હોટ બ્લો કોલ્ડ, ક્યારેક અમારા ઉપર વરસી જાય, ક્યારેક અમારાથી નારાજ થઈ જાય, એવા સંબંધો રહ્યા છે. પણ આ બધું હોવા છતાંય ચીન અમારું સૌથી વધુ વિશ્વાસપાત્ર અને સર્વોત્કૃષ્ટ એવું ટોચનું સાથીદાર છે. ચીન વિશ્વાસપાત્ર છે, એની સાથોસાથ અમારું પાડોશી પણ છે. એટલે અમેરિકાને રીતસર એને ગાળ જ દીધી છે કે એની સાથેના સંબંધો છે એ આધારભૂત હોતા જ નથી. અમારી સાથે પણ ભૂતકાળમાં ચઢ ઉતરના સંબંધો રહ્યા છે, જ્યારે ચીન સાથેના અમારા સંબંધો સીધી લાઈનના સંબંધો રહ્યા છે. એમાં ક્યારેય ચઢાવ ઉતાર આવ્યા નથી. ચીન અમારું પાડોશી છે અને સર્વોત્કૃષ્ટ અમારો વિશ્વાસુ મિત્ર છે. એટલે ચીનની કક્ષા જુદી છે, અમેરિકાની કક્ષા જુદી છે. એ અલગ વાત છે કે અત્યારે અમારે બંને દેશો સાથે સારા સંબંધો છે. હવે તમે સમજી શકો છો કે એક મેનમાં ચીનની તલવાર છે અને બીજી તલવાર અમેરિકાની છે. આ બંને તલવારો સાથે રાખીને પાકિસ્તાન રમી શકે છે. આ એની વિદેશ નીતિની, એની કૂટનીતિની સફળતા છે. કાં તો આપણે એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે આપણા ખાતર થઈને પણ અમેરિકા પાકિસ્તાનની વધારે નજદીક જાય અને આપણે મજબૂરી ઊભી થાય ચીનના નજદીક જવાની. અને એ નજદીક જવાથી ચીન પાકિસ્તાનનું મટી જવાનું નથી. કાલે ઉઠીને તમારે પાકિસ્તાન સાથે કંઈ માથાકૂટ થઈ તો ચીનના શસ્ત્રો છે અને ચીન એને ઇન્ટેલિજન્સ સપોર્ટ પણ આપવાનું જ છે. એ બાબતમાં જરા પણ બેમત રાખવાની જરૂર નથી. એટલે પાકિસ્તાન સાથેના સંબંધોને અડાણે મૂકીને ચીન તમારી સાથે બેસે એવા કોઈ તમે સપના સેવતા હો તો મને લાગે છે યુ આર ઇન એ ફૂલ્સ પેરેડાઇઝ. તમે મૂર્ખ છો. અને અમેરિકા એની ગરજ પ્રમાણે તમારી સાથે કામ લેશે. એને તમારું કામ હશે ત્યાં વાલ કરશે, નહીં કામ હોય ત્યાં લાત મારશે. એના કયા પ્રમાણે તમે વર્તશો તો ખુશખુશાલ. બે મુદ્દે અમેરિકાને ખાસ વાંકવું પડ્યું છે. એક, આપણે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યો. આપણે કહીએ છીએ કે એવું કંઈ છે નહીં. બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMO બંને વચ્ચે આ સમજૂતી થઈ હતી અને એને રાજકીય લેવલે થયેલી સમજૂતી સાથે કોઈ જ સંબંધ નથી. એટલે કોઈ ત્રીજા પક્ષે આ બાબતમાં અમારી સમજૂતી કરાવી એના સામે વાંધો છે અમને. જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ચોખ્ખું કહે છે કે આ યુદ્ધ દરમિયાન અમારા વચ્ચે શાંતિ બહાલ કરાવવાનું કામ અમેરિકાએ કર્યું. એટલું જ નહીં, પણ એ કારણસર ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મળવું જોઈએ. આ ઉપરાંત કેટલીક રેર ખનિજ અને ક્રિપ્ટોકરન્સી આ બધામાં પણ, જેમાં એકમાં ટ્રમ્પના સગાવાલા સંડોવાયેલા છે, બીજામાં અમેરિકાને રસ છે, એ પણ પાકિસ્તાને એમને આપવા માટેનું, સવલત આપવા માટેનું નક્કી કર્યું છે. એટલે ટ્રમ્પ જમી શકે એના કરતા વધારે
એના ભાણામાં પાકિસ્તાને પીરસી નાખ્યું છે. એટલે અમેરિકામાં પણ કોઈ હૃદય પરિવર્તન આવે અને પાકિસ્તાનના વિરુદ્ધ એ આપણી સામે સાથે આવીને ઊભું રહે એવી કોઈ નજદીકના ભવિષ્યમાં શક્યતા દેખાતી નથી. રશિયા પાસેથી તેલ લેવાનું તમે બંધ કરશો તો તમારે અમેરિકા પાસેથી લેવું પડે, તેનો ટ્રાન્સપોર્ટ કોસ્ટ મારી નાખે તેવી પદ છે. અને બીજું, કાલે ઉઠીને બીજો કોઈ પ્રતિબંધ મૂકશે જેને નાચવું નથી એનું આગળું વાંકું. અમેરિકા તે પ્રમાણે આવડા મોટા દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશનું જો શાસન ચાલવાનું હોય તો એ ચાલી શકે નહીં. એટલે અમેરિકા અત્યારે આપણી સામે છે, નારાજ છે આપણાથી. ચીન આપણાથી રાજી તો છે જ નહીં. 7 વર્ષથી તો આપણે કોઈ સંબંધો નહોતા. હમણાં પહેલી વખત શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી એ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં મળ્યા અને ચર્ચાઓ થઈ. તેમાં પણ સરહદી મુદ્દે કે બીજી કોઈ ચર્ચાઓ તો થઈ જ નથી. એટલે ચીનના સરહદી મોરચે આપણી સાથેના જે વિવાદો છે એ તો જેમના તેમ છે. ચીન અરુણાચલમાંથી એ કંઈ ખાલી કરવાનું નથી ને અક્ષય ચીન પણ ખાલી કરવાનું નથી. આ મુદ્દે લશ્કરી વડાઓના સ્તરે જે મંત્રણાઓ ચાલતી હશે તે ચાલ્યા કરે છે અને ધીરે ધીરે ચાલે અને ક્યારેક પાછું ચીનને સૂચશે કે આપણી સાથે વાંકું જ પાડવું છે ત્યારે આ બધા પ્રદેશોને પોતાના પ્રદેશો બહાર બતાવતો નકશો બહાર પાડશે. એટલે એકાએક પાછા આપણા સંબંધો બગડશે. એટલે આપણે બાવાના બે બગડ્યા એવી સ્થિતિમાં છે. નથી ચીન ઉપર વિશ્વાસ મૂકી શકાય, અમેરિકા આપણા સામે પડ્યું છે. આ પરિસ્થિતિમાં શું કરવું? અને પરિસ્થિતિ કેટલી ગંભીર છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે 25 સપ્ટેમ્બરે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને મુનીર એમના લશ્કરી વડા મુનીર સાથે ઓવલ ઓફિસ વોશિંગ્ટન ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ, હું અગાઉ પણ કહી ગયો છું, અમેરિકાના ઉપપ્રમુખ JD વેન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો પણ હાજર રહ્યા હતા. તેના બીજા દિવસે યુનાઇટેડ નેશન્સ ખાતે આપેલ ભાષણમાં, હવે ધ્યાનથી સાંભળજો, તેના બીજા દિવસે એટલે 26મી સપ્ટેમ્બરે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધન કરતું ભાષણ, જે વર્ષે એકવાર દરેક સભ્ય રાષ્ટ્રના વડાઓને તક મળતી હોય છે, એ ભાષણમાં જનરલ એસેમ્બલીને સંબોધતા પોતાના વક્તવ્યનો સારો એવો ભાગ શાહબાઝ શરીફે ટ્રમ્પના વખાણ કરવામાં ગાળ્યો અને તેમનાથી અભિભૂત છે એમ કહેવામાં ગાળ્યો હતો. ટ્રમ્પને શરીફ દ્વારા મેન ઓફ પીસ, શાંતિદૂત તરીકે સંબોધન કરાયું તેનો ઉલ્લેખ કરી શરીફને એક એવું રાષ્ટ્ર જેને આપણે કહીએ છીએ કે જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે એના વડાને, એના વડાપ્રધાનને ટ્રમ્પ શાંતિદૂત કહે છે, મેન ઓફ પીસ. એનો ઉલ્લેખ એ યુનોની એસેમ્બલીને સંબોધન કરે છે એમાં પણ કરે છે અને કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ બહાલ કરવા માટે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર આપવો જોઈએ. એટલે આ તક પણ એને ઝડપી લીધી. ટ્રમ્પની જે કુણી બાજુ છે એ શાંતિ માટેનું નોબેલ પારિતોષિક મેળવવા માટે લાલાયિત છે. એ તક પણ શાહબાઝ નવાજ ઝડપી લીધી. સ્વાભાવિક છે, એ પણ અઠંગ રાજકારણી છે. એટલે એણે કહ્યું કે મને ટ્રમ્પે મેન ઓફ પીસ કહ્યું, શાંતિદૂત કહ્યું, એ બદલ હું આભારી છું. અને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ કરાવવા માટે શાંતિ માટેનું નોબેલ પીસ પારિતોષિક ટ્રમ્પને મળવું જોઈએ એ ભલામણ પણ એમણે પોતાના ભાષણમાં 21 વર્ષે કરી નાખી. આપણે આ અંગે કહેતા નથી. યુદ્ધ વિરામ અંગે પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન દ્વારા પહેલ કરવામાં આવી હતી. તે શું હતું તેનો ઉલ્લેખ કરવાનું તેમણે ટાળ્યું હતું. એમના ભાષણમાં ક્યાંય એ DGMO નો રોલ શું હતો એની વાત જ નથી કરી. આ બાબતમાં ભારતે હંમેશા પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે આ અથડામણમાં ઓપરેશન સિંદૂર એ કોઈ યુદ્ધ ન કહી શકાય, એ અથડામણ જ કહી શકાય, છમકલું કહી શકાય. યુદ્ધ એ બહુ મોટી વસ્તુ છે અને ભારત કે પાકિસ્તાને એકબીજા સામે યુદ્ધ જાહેર કર્યું નહોતું, એટલે યુદ્ધ નહોતું. એ છમકલામાં ભારતે એવું વલણ લીધું છે કે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ DGMO એકબીજા સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે હવે ઘણું થયું, આપણે યુદ્ધ વિરામ, એટલે યુદ્ધ વિરામ થઈ ગયો. બધું આપણને સમજાય નહીં તેવી બાબત છે
અને નહીં સમજાવી બાબતમાં બહુ મગજ ખરાબ કરવું નહીં. આપણા દેશનું આ વલણ છે, એટલે આપણું આ જ વલણ હોય. આમાં પાડોશી દેશો સાથે તો વયમ પંચાધિકમ શતમ, આપણે દુશ્મન દેશો સાથે હંમેશા સરકારની સાથે જ રહેવું જોઈએ અને છીએ. પણ સરકાર આવા બધા છબરડા કરે તો એ સરવાળે નુકસાનકારક પુરવાર થશે. એ સમજવા જેટલા શાણપણ પણ આપણામાં હોવું જોઈએ, એટલા પણ ભોળા ના થવું જોઈએ કે આખો દેશ પાયમાલ થઈ જાય અને આપણે મંજીરા વગાડતા રહીએ દેશભક્તિના નામે. એવું પણ નહીં થવું જોઈએ. એટલે આ અથડામણમાં, એટલે ઓપરેશન સિંદૂર એ કોઈ યુદ્ધ ન કહી શકાય. બંને દેશો વચ્ચે યુદ્ધની કોઈ જાહેરાત પણ નથી થઈ કે મિલિટરી મોબિલાઇઝેશન પણ થયું નહોતું. એ વિરામ એ બંને દેશના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે થયેલ વાતચીત, ડીજીએમઓ વચ્ચે થયેલ વાતચીત, જેમાંથી બેમાંથી એકેય પક્ષે અન્ય કોઈ નેતાનું પ્રદાન નહોતું, તેના કારણે થઈ છે. એટલે આ કોઈ રાજકીય વાર્તાલાપ હતો જ નહીં એવું ભારતનું કહેવું છે. શાહબાઝ શરીફે ટ્રમ્પે સુલેહ કરાવી અને એટલે નોબેલ પારિતોષિક એને મળવું જોઈએ તે વાત કરી. એ શિરાની માફક ટ્રમ્પને ગળે ઉતરી જાય કે ના ઉતરી જાય. આસિફ, એમના જે સંરક્ષણ પ્રધાન છે, એમને પૂછવામાં આવ્યું કે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલ મિલિટરી સંધિ અનુસાર શું પાકિસ્તાન સાઉદી અરેબિયાને અણુછત્ર પૂરું પાડશે ખરું? એના જવાબમાં એમણે સાવ ગોળ જવાબ આપ્યો. એમણે હા કે ના કશું જ ના કહ્યું. લશ્કરના ચાર્જમાં હોય, સામાન્ય રીતે સંરક્ષણ પ્રધાન હોય, એ તો તડને ફળ વાત કરે, પણ આ પોલિટિશિયન છે એટલે એનો જવાબમાં ઉત્તર આપવાનું ટાળીને આસિફે માત્ર એટલું જ કહ્યું કે આ બંને દેશો વચ્ચેના સંરક્ષણ કરાર ઝેટિયો, એ એક કરારનું ફોર્મ છે, ઝેટિયો મુજબના રહેશે, આ સમજૂતી મુજબના રહેશે. એટલે સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે ખરેખર શું સમજૂતી થઈ છે તેની પણ પૂરેપૂરી વિગતો તો જાહેરમાં આવી જ નથી. પાકિસ્તાન સાઉદી અરેબિયાને અણુછત્ર પૂરું પાડશે કે કેમ, એ સિવાયની બીજી મોડસ ઓપરેન્ડી શું હશે, એ અંગેની કોઈ પણ વિગતો જાહેર જનતાના લાભાર્થે આજે ઉપલબ્ધ નથી. અને એમના સંરક્ષણ પ્રધાન પણ આ વાતનો જવાબ આપવાનો પેલા ફાઇનાન્શિયલ એક્સપ્રેસના પત્રકારને એમણે ટાળ્યું કે એ અમારો સમજૂતી છે ને આ જેટીઓ અનુસાર છે એટલું કહી અને એમણે પછી મૌન ધારણ કરી લીધું. એટલે શું સમજૂતી થઈ છે એ હજુ પણ એક કોઈ પણ કલ્પનાનો વિષય છે. એની ખરેખર અધિકૃત વિગતો બહાર આવી નથી. દોસ્તો, આટલે સુધી આપણે જોયું તો પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ, એના લશ્કરી વડા નાસિર, એના સંરક્ષણ મંત્રી આસિફ, આ બધાએ અમેરિકા સાથે ઈલું કરી લીધું. મળી આવ્યા, ભોજન કરી આવ્યા, ચર્ચાઓ કરી આવ્યા, અને એ ચર્ચાઓ કર્યા પછી યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડાપ્રધાને મોફાટ વખાણ કર્યા ટ્રમ્પના કે અદ્ભુત વ્યક્તિત્વ છે અને ઇતિહાસમાં આવું વ્યક્તિત્વ થયું નથી ને થશે નહીં, એવું લગભગ એ અર્થમાં કહ્યું. આ એના શબ્દો નથી, પણ એ અર્થમાં કહ્યું. અને ટ્રમ્પે એમને મેન ઓફ પીસ એટલે શાંતિદૂત કહીને નવાજ્યા. જેના ધરતી પર આતંકવાદ પડે પોષે છે એવું આપણે કહીએ છીએ. અને હવે એમાં કોઈ તમને શંકા ન હોવી જોઈએ કે યુનાઇટેડ નેશન્સની આતંકવાદ વિરોધી જે સમિતિ છે એના અધ્યક્ષ પદે આજે પાકિસ્તાન છે. એ અમેરિકાને આશીર્વાદ વગર ન બની શક્યું હોત. એટલે પાકિસ્તાન અમેરિકા માટે મિત્ર દેશ છે. આઈ લવ પાકિસ્તાન એવું એક કરતા વધારે વખત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે. એટલે કૂટનીતિની દ્રષ્ટિએ પાકિસ્તાન આપણા કરતા જોજનો આગળ રહ્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાનનો હાથ ઉપર રહ્યો છે. એ અમેરિકા અને ચીન બંનેને રમાડી રહ્યું છે. બંને પરસ્પર અત્યંત એકબીજાથી વિરોધી હોવા છતાં પણ અને પોતાનું ચુલ્લું સીધું કરી રહ્યું છે. આ હકીકત છે. એટલે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની તાજેતરની રિયાઝની મુલાકાત દરમિયાન સાઉદી પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન સાથે આ પરસ્પર સંરક્ષણ કરાર ઉપર સહી થઈ હતી.
મોહમ્મદ બિન સલામ એ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ છે અને એના વડાપ્રધાન પણ છે. એમની સાથે આ કરારો થયા છે. આમ છતાં પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ સાથેની મુલાકાતમાં એવું સ્પષ્ટ કહ્યું હતું. હવે સાંભળવા જેવું છે દર્શક મિત્રો, આપણે કોઈ ભ્રમણામાં ન રહીએ એટલા માટે આના શહબાઝ શરીફના શબ્દો તમે મનમાં બરાબર મગજમાં ઘૂંટીને સ્થિર કરી લેજો. શહબાઝ શરીફે પાછું એ જ ગાયન વગાડ્યું છે, એ જ ગાણું, એ જ રાગ આલાપ્યો છે. એણે શું કહ્યું કે કાશ્મીર મુદ્દે સમજૂતી થયા સિવાય ભારત પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય એવું વિચારનારાઓ મૂર્ખાના સ્વર્ગમાં રાચે છે. તમારી જાણ ખાતર આ વાક્ય ફરી દોહરાવું છું. શહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાને ફાઇનાન્શિયલ એક્સપ્રેસને એવું કહ્યું કે કાશ્મીર મુદ્દે ઉકેલ આવે તે સિવાય ભારત પાકિસ્તાન વચ્ચે કાયમી ધોરણે શાંતિ સ્થપાય એવું વિચારનારા મૂર્ખાઓના સ્વર્ગમાં, એટલે ફૂલ્સ પેરેડાઇઝ, મૂર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. એટલે એ કાશ્મીરનો રાગ તો એમણે ત્યાં આલોપ્યો જ પાછો. એટલે એ મુદ્દા પર પાકિસ્તાન કાયમ છે, એમાંથી જરા પણ આમ તેમ હટવાની વાત નથી. અને એમાંથી જરા પણ આમ તેમ હટવા માટેનું એને અત્યારે તો કારણ પણ નથી. કારણ કે થોડાક વર્ષો પહેલા પહેલી વાર ઇતિહાસમાં અમેરિકાના પાકિસ્તાનમાંના રાજદૂતે પાક કબજા હેઠળના, એટલે પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી. અને પત્રકારોને સંબોધન કરતા એમણે એનો આઝાદ કાશ્મીર તરીકે ઉલ્લેખ કર્યો. એટલે અમેરિકાનું વલણ કઈ તરફી છે એ બાબતમાં આપણને શંકા નહીં હોવી જોઈએ. પાકિસ્તાનનું વલણ શું છે એ બાબતમાં તો બિલકુલ નહીં હોવી જોઈએ. પાકિસ્તાન જ્યાં સુધી કાશ્મીર એને ન મળે ત્યાં સુધી એ શાંતિમય સહઅસ્તિત્વની વાતને ગોળીને પી ગયું છે. એટલે આનો રસ્તો એક જ નીકળે, કાં તો પાકિસ્તાનને તમે કાશ્મીર આપી દો, કાં તો પાકિસ્તાન પાસેથી લઈ લો. ગમે ત્યારે આનો ઉકેલ આવશે ત્યારે આ બેમાંથી એક રસ્તે જ એનો ઉકેલ આવશે એવું પાકિસ્તાનના વડાપ્રધાને જે જવાબ આપ્યો તેના પરથી તારણ કાઢી શકાય. જોકે આપણે તારણ કાઢવા માટે ઘણા નાના છીએ. એની તો ચર્ચાઓ આપણા વડાપ્રધાનની કક્ષાએ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખની કક્ષાએ અને પાકિસ્તાનના વડાપ્રધાનની કક્ષાએ થાય એ જ વધારે યોગ્ય છે. પણ અત્યારે જે અનાજ ખાતો માણસ સમજી શકે એ રાગ દરબારી એને આલાપ્યો, એમાં 3 મુદ્દા કયા? ટ્રમ્પ મહાન છે, ટ્રમ્પને નોબેલ પારિતોષિક મળવું જોઈએ, ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાનને શાંતિદૂત કહ્યા, અને પાકિસ્તાને એવી સ્પષ્ટતા કરી કે કાશ્મીર મુદ્દાનો ઉકેલ ના આવે ત્યાં સુધી ભારત પાકિસ્તાન વચ્ચે કાયમી ધોરણે શાંતિ સ્થપાય એવી કોઈ શક્યતાઓ તેઓ જોતા નથી. હવે તમારા મનમાં કોઈ શંકા હોય તો એમાં એક મુદ્દો બીજો ઉમેરી લો. એમના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે ચીન સાથે અમારે 1950થી સંબંધો છે અને સંબંધોની ચકાસણીની સરાણ પર ચીન અમારી સાથેના સંબંધોમાં ખરું ઉતર્યું છે. ચીન અમારો આધારભૂત મિત્ર છે, આજે છે અને આવતીકાલે પણ હશે, ગઈકાલે પણ હતો. જ્યારે અમેરિકા એ બિન આધારભૂત સાથી છે પણ બિન આધારભૂત સાથી છે. ચીન અને અમેરિકા સાથેની મિત્રતામાં આટલો ફરક છે. એ અમેરિકાને ખુલ્લેઆમ બિન આધારભૂત એટલે નોન રિલાયબલ કહી શકે છે અને છતાંય અમેરિકા એને કશું નથી કરી શકતું. અમેરિકા સાથેના સંબંધો અમેરિકાની ગરજે રાખવા પડે છે. જ્યારે આપણે ગમે તેટલી કદમબોસી કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પની શપથવિધિમાં હાજર રહેવા માટે આપણા વિદેશ મંત્રી ત્યાં પડ્યા પાથર્યા રહે અને છતાં આપણને નિમંત્રણ ન મળે. અને સતવંતસિંહ પન્નુ જે ખાલિસ્તાનવાદી ચળવળનો નેતા છે એ આપણા વિદેશ મંત્રીથી આગળની હરોળમાં ડોનાલ્ડ ટ્રમ્પથી નજદીક ઊભો હોય. આ પરિસ્થિતિ આપણને ઘણું બધું કહી જાય છે. અને હજુ પણ આપણે જો મૂર્ખ બનવા માંગતા હોઈએ તો પછી એની કોઈ ઉપાય નથી. પરિસ્થિતિ સ્પષ્ટ છે. આજે આપણે અમેરિકા સાથે વાંકવું પડ્યું છે. અમેરિકાને આપણે રીઝવી શકતા નથી અને અમેરિકાને અત્યારે એવા કોઈ મુદ્દે આપણી જરૂર નથી કે એને આપણને પંપાળવા પડે. જ્યારે પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સીની એના એવું કહેવાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પના કોઈ નજદીકના સગાની કંપની છે જેને પાકિસ્તાને એકોમોડેટ કરી છે. બદલામાં પાકિસ્તાનને વિશ્વ બેંક અને IMF તરફથી મોટી લોન મળી છે. અને એ ઉપરાંત અમેરિકા સાથે રેર અર્થ જેવી ખનિજનું
ખોદકામ કરવા માટેની પણ સમજૂતી પાકિસ્તાને કરી છે. અને એથી આગળ વધીને કહીએ તો પાકિસ્તાન અમેરિકા સાથેના કરાર થકી મૈત્રીપૂર્ણ સંબંધો આગળ વધારવા માંગે છે. એટલે પાકિસ્તાનની 10 આંગળીઓ ઘીમાં છે અને આપણી 10 આંગળીઓ દજાય એવા ગરમા ગરમ પાણીમાં છે. આ પરિસ્થિતિ છે. એટલે કાશ્મીર મુદ્દે સમજૂતી થયા સિવાય ભારત પાકિસ્તાન વચ્ચે કાયમી શાંતિ સ્થપાય એવું વિચારનારો મૂર્ખાઓના સ્વર્ગમાં રાચે છે. જ્યાં સુધી કાશ્મીર ઇસ્યુ ઉપર સમજૂતી ન થાય, જ્યાં સુધી કાશ્મીર ઇસ્યુ ઉપર સમજૂતી ન સધાય ત્યાં સુધી લાંબા ગાળાની ટકાઉ શાંતિ ભારત પાકિસ્તાન વચ્ચે શક્ય નથી. આ પાકિસ્તાનના વડાપ્રધાને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ સાથેની મુલાકાતમાં કહ્યું છે. આથી વધારે અધિકૃત કયા સ્તરે કહી શકાય? ચીનની બાબત તો સ્પષ્ટ છે. ચીન સરહદ અંગે કોઈ ચર્ચા કરવા માંગતું નથી. સરહદ અંગે તો ચીન જ્યાં ઘૂસણખોરી કરી છે ત્યાં વસાહતો બાંધે છે. ચીને બાંગ્લાદેશમાં એક મોટો એરબેઝ બાંધ્યો છે. સંપૂર્ણપણે આધુનિક વિમાનો અને શસ્ત્રોથી એને સુસજ્જ કર્યો છે. અમેરિકા પણ બાંગ્લાદેશે આપેલા એક ટાપુ ઉપર પોતાનો મોટો બેઝ ઉભો કરી રહ્યો છે. એમ આજે ચારેય બાજુ એવી પરિસ્થિતિ છે કે જેમાં ભારત તરફી કશું દેખાતું નથી. નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, મ્યાનમાર હોય, માલદીવ્સ હોય, શ્રીલંકા હોય કે પછી પાકિસ્તાન હોય, ભારતની સાથે કોણ ઊભું છે એ ખબર નથી પડતી. અને એટલે ઓપરેશન સિંધુ સમયે પણ તુર્કી ખુલીને પાકિસ્તાનના ટેકામાં આવ્યું, ભારતના ટેકામાં ખુલીને કોઈ પણ નહીં આવ્યું. એ હકીકત આપણે સમજવી પડે. એટલે આજની આ આખી ચર્ચાનું જો આ તારણ કાઢવું હોય તો એ છે કે પાકિસ્તાન, અમેરિકા અને ચીન બંનેને એક સાથે રમાડી રહ્યું છે. બંને પાસેથી લાભ લઈ રહ્યું છે. ભારત ને અમેરિકા પણ દજાડી રહ્યું છે. ચીન શું આપી દે છે તે જોવા કરતા એ સમજવું પડશે કે ચીનને આપણે $100 અબજ રળાવી આપીએ છીએ. $100 અબજ એટલે કેટલા થયા? 8,800 અબજ રૂપિયા. એટલે 8,800 ઉપર 2 મીંડા ચડાવો, 8,80,000 કરોડ રૂપિયા વર્ષે આપણે ચીનને રળાવી આપીએ છીએ. એટલી વેપાર ખાત છે ચીન સાથે આપણી. એટલે ચીનને આપણામાં બજાર તરીકે રસ હોય જ, સ્વાભાવિક છે. ખાસ કરીને અત્યારે અમેરિકન ટેરિફના કારણે અમેરિકા સાથેનો વેપાર જોખમાયેલો છે, ત્યારે આવડું મોટું બજાર ચીન શું કરવા જતું કરે? એટલે ચીનને એના કારણોસર તમારામાં રસ છે. ચીન અને રશિયા બે સાથે મળીને વેપાર ખાત 164 અબજ અમેરિકન ડોલરની છે. એટલે 8,80,000 અને બીજા 64 અબજ ડોલર રશિયાના. એટલી વેપાર ખાત આ એસસીઓના બે દેશમાં, એક બાજુ પુતિનને એક બાજુ શી જિનપિંગને આપણે રાખીને ફોટો પડાવ્યો, ત્યારે આપણે એ બંને દેશો થકી 1 અબજ 100 અબજ વત્તા 64 અબજ, 100 અબજ કરતા વધારે ચીન અને 64 અબજ કરતા વધારે રશિયા, એની વેપાર ખાધવાળા જેમને આપણે કમાવી આપીએ છીએ 164 અબજ રૂપિયા, એટલે લગભગ એમ સમજો કે 20,000 કરોડ, 8,80,000 નહીં પણ 20,000 કરોડ રૂપિયા આપણે જેમને કમાવી આપીએ છીએ, એવા બે દેશો સાથે આપણે ભાઈબંધી કરીએ છીએ. સરવાળે ગુજરાતીમાં કેવું હોય તેમ કહી શકાય કે હું કરું તારા મોઢામાં આંગળી અને તું કર મારી આંખમાં આંગળી. એટલે આંખે જાય ને આંગળીએ જાય. આ સંબંધોની દ્રષ્ટિએ, વિદેશ નીતિની દ્રષ્ટિએ આજની તારીખમાં ભારતીય વિદેશ નીતિને જો આપણે સમપ કરવી હોય, એનો સાર કાઢવો હોય, તો એ આ એક જ કહેવતની દ્રષ્ટિએ આવી જાય કે આપણે અત્યાર સુધી તું કર મારા આંખમાં આંગળી, હું કરું તારા મોઢામાં આંગળી, એટલે આંખે જાય અને આંગળીએ જાય, એ પ્રકારની વિદેશ નીતિને અનુસર્યા છીએ. આશા રાખીએ કે એમાં બદલાવ આવે અને આવનાર સમયમાં જે પરિસ્થિતિ લદ્દાખમાં ઊભી થઈ રહી છે, વાંગચુકની ધરપકડ કરવામાં આવી છે, વાંગચુકનું જે એનજીઓ હતું એને ફોરેન કન્ટ્રીબ્યુશન એક્ટ નીચે જે મંજૂરી મળી હતી એ રદ કરવામાં આવી છે. લદ્દાખ સળગી રહ્યું છે. દુનિયામાં ઘણા બધા દેશોમાં રાઈટ ઇન્ક્લિનેશન વાળા જમણેરી અંતિમવાદી તત્વો માથું ઉચકી રહ્યા છે. એ જ પરિસ્થિતિ ભારતમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ત્યારે ભારતમાં શાંતિ કાયમ માટે બહાલ રાખવી હોય તો ખૂબ જ ધૈર્ય અને સમજદારીપૂર્વક ભારતની સરકારે
રાજ ચલાવવું પડશે, બધાને સાથે રાખીને રાજ ચલાવવું પડશે. વિદેશ નીતિમાં એ તો જ સફળ થશે જો ઘર આંગણે એની પકડ હોય તો. કારણ કે જેની પકડ ઘર આંગણે નથી, જેનું ઘરમાં નથી ઉપજતું, એ ઘરના વડીલને બહાર સમાજમાં કોઈ પૂછે ખરું? એટલે આ પરિસ્થિતિમાં ઘર મજબૂત થાય, ઘરમાં શાંતિપૂર્ણ ઉકેલો આવે, જે કઈ મુદ્દા હોય મતભેદના વિપક્ષની સાથે તે બેસીને એનો ઉકેલ લવાય. અને આ દેશ છેવટે આખરી છે, કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી આખરી નથી. એ સમજ સાથે આપણે આપણી વિદેશ નીતિ ચલાવીએ, આપણા દેશનું સંચાલન કરીએ, તો મને લાગે છે કે આવનાર આવતીકાલ આપણા માટે ઉજળી છે. આવનાર આવતીકાલની એ સમજદારીને અને આવનાર આવતીકાલ ઉજળી છે એ આશાને આપણે હૃદય ધરીને આ ચર્ચા સમાપન તરફ દોરી જઈ છે. તમે તમારા મિત્ર ડોક્ટર જયનારાયણ વ્યાસને રજા આપશો. જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. એક આંગળીથી એક સ્વિચ જ દબાવવાનો સવાલ છે, એક પૈસો તમારે આપવાનો નથી. બોલો, કરશો ને? આજની ચર્ચાના વિશે શું કહેવું છે તમારું? ગમી તમને ચર્ચા? વિદેશ નીતિ અંગે ચીન, પાકિસ્તાન, અમેરિકા અને ભારત આને લગતી સર્વગ્રાહી ચર્ચા આ પ્રકારની તમે અત્યાર સુધી સાંભળી હતી એ મને ગમે તે ચેનલો જોતા હો મને કહેજો. અમને ગૌરવ છે કે તમારો આ રિયલ ડિબેટ પ્રાઇમ ટાઈમ એવા વિષયો સંશોધન કરીને લઈને તમારી સામે મૂકે છે કે જે માટે તમારે જગતભરના છાપા ફંફોળવા પડે. એટલે જેટલા વધારે લોકો આની સાથે જોડાય એટલું અમને વધારે પ્રોત્સાહન મળશે, એટલો વધારે ઉત્સાહ મળશે, એટલા અમે તમારા આભારી બનીશું. તો આવજો દોસ્તો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આવજો.